લાઈફ ઇન હાર્મની એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ એક એવી જગ્યા કે જ્યાં શાંતિ શોધવી નથી પડતી, પરંતુ શાંતિ આ જગ્યાને શોધીને આવી છે. એક એવી જગ્યા કે જ્યાં પગ મૂકતાની સાથે જ હકારાત્મકતાનો અનુભવ થાય છે. આવો આપણે મુલાકાત લઈએ સદૈવ શાંતિ આશ્રમના સંસ્થાપક શ્રી રાજુભાઈની. નમસ્કાર, મારું નામ રાજુભાઈ છે. અમે આ આશ્રમની સ્થાપના સાથે મળીને 4 વર્ષ પહેલાં કરેલી છે. અમારા ટ્રસ્ટનું ધ્યેય ગરીબ બાળકોને ફ્રીમાં પ્રાકૃતિક શિક્ષણ આપવાનું છે અને માનવ જીવનને સંતુલન બનાવવાનું છે. આજે જે માણસ પ્રકૃતિથી દૂર ગયો છે એને ફરીથી પ્રકૃતિ સાથે જોડવાનો છે. આજે પ્રકૃતિથી દૂર જવાથી શું નુકસાન છે આપણે બધાને ખબર છે કે આપણે જીવીએ છીએ. દુઃખ, દર્દ, પીડા, અશાંતિ, પછી અસ્વસ્થ જીવન અને મન અશાંત રહેવું, આ બધા જ કારણો છે પ્રકૃતિથી દૂર જવાના. હવે પ્રકૃતિ સાથે જોડાવાથી શું ફાયદો છે? એક તો બહુ સિમ્પલ શબ્દ છે કે તમારા જીવનમાં સંતુલન બની રહે, તમારા જીવનમાં શાંતિનો અનુભવ થાય, તમારું જીવન તંદુરસ્ત બને, મનથી, હૃદયથી અને શરીરથી. અને વાસ્તવમાં જે આપણે સુરક્ષા જોઈએ છીએ એ આપને આપણી અંદર જ મળી શકે છે. આટલા બધા ફાયદાઓ છે પ્રકૃતિ સાથે જોડાવાના. અહીં અમે પોણા 5 વીઘામાં પ્રાકૃતિક રૂપે 700થી વધારે વૃક્ષો વાવેલા છે, જેમાં જડીબુટ્ટીઓ, ફળફળાદી, શાકભાજીઓ, ફૂલો, પક્ષીઓના રહેઠાણો વગેરે છે. અહીં 85/9ની ઓસરી છે, જેમાં કુદરતી પ્રકાશ અને કુદરતી પવન સાથે બાળકો અભ્યાસ કરી શકે છે અને જમી શકે છે. તેમજ ભોજન બનાવવા માટે રસોઈઘરની સુવિધા પણ છે. તેમજ જો કોઈ મહેમાનો આવ્યા હોય તો તેના રહેવા માટેની સુવિધા છે. તેમજ અભ્યાસ માટેના બાળકોના ક્લાસરૂમ પણ આવેલા છે. અહીંયા વરસાદના પાણીને હાર્વેસ્ટ કરી તેને એકત્રિત કરી તેનો ઉપયોગ પીવામાં અને રસોઈ બનાવવામાં થાય છે. તેમજ આ પાણી મઘા નક્ષત્રના અનુસંધાનમાં એકત્રિત કરેલ છે, જેનું ભારતીય આયુર્વેદમાં ઘણું મહત્વ છે. અહીં પ્રાકૃતિક રૂપે 20x20નો કૂબો બનાવેલો છે, જેની અંદર તમે મંત્ર જાપ, યોગાસનો તેમજ સાધના દ્વારા પ્રાકૃતિક ઉર્જાનો અનુભવ કરી શકો છો. અહીં સુધી વિડીયો જોવા માટે આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. અને તમને બધાને આમંત્રણ છે કે તમે સદૈવ શાંતિ આશ્રમમાં પધારો અને અહીંનું જે શાંતિનું વાતાવરણ છે ત્યાં તમે આવો અને એનો અનુભવ કરો. નમસ્તે.